નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો એ રીતે આપણે નવું ચેપ્ટર કોષ ચક્ર અને કોષ વિભાજન એની શરૂઆત કરી દીધી છે. ગયા સેશનની અંદર આપણે આંતરાવસ્થા અને તેના તબક્કા જે છે એ કમ્પ્લીટ કર્યા. હવે આંતરાવસ્થા એની જરાક વાત કરીએ તો કોષ જ્યારે આંતરાવસ્થામાં હોય એટલે કે કોષ એવી અવસ્થામાં જેમાં કોષ વિભાજન થતું નથી. તો વિભાજિત જે છે એની અવસ્થા નથી કોષની, અને આ અવસ્થામાં કોષ કરે શું? તો પહેલાં તો આંતરાવસ્થા કોષ છે. શરૂઆતથી માંડીએ, કોષને 4 ભાગમાં વહેંચી દઈએ. કોષને એટલે એની જે કે અવસ્થા છે, બરાબર. તો G1, S, G2 અને M વિભાજન, બરાબર. M વિભાજન અવસ્થા છે એટલે એમાં જે કોષ વિભાજન પામે છે એને થોડીક વાર દૂર રાખીએ. G1, S અને G2 આ 3 અવસ્થા છે એ આંતરાવસ્થાની પેટાઅવસ્થા અથવા તો 3 અવસ્થા સંયુક્ત રીતે આંતરાવસ્થા કહેવાય, જેને ઇંગ્લિશમાં ઇન્ટરફેઝ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આંતરાવસ્થા છે એમાં કોષ જીવન અવસ્થામાં માનો શરૂઆત થાય કોષ ચક્રની, તે કોષ ક્યાંથી આવ્યો હશે? તો કે એમ વિભાજન તબક્કો જે છે એમાંથી કોષ આવેલો હોય, એટલે કે એક બાળકોષ તરીકે છે. હવે ધીમે ધીમે શું થાય, એ કોષ પોતે વૃદ્ધિ પામે એટલે એના કદમાં વધારો થાય, બરોબર. એનું કદ વધે એટલે જીવન અવસ્થામાંથી એસ અવસ્થામાં જશે. તો જીવન અવસ્થા છે ને ગેપ 1 અવસ્થા અથવા તો ગેપ 1 ફેઝ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એમાં કોષ જ્યારે દાખલ થાય તો એ દરમિયાન માત્ર વૃદ્ધિ નથી પામતો, પણ કોષ ક્રિયાત્મક રીતે સક્રિય છે. આ દરમિયાન કોષ કરે છે શું? તો કોષને એસ તબક્કાની અંદર શું કરવાનું છે? પોતાનું જે ડીએનએ છે, જનીનદ્રવ્ય છે, એનું દ્વિગુણન કરવાનું છે, એટલે એને ડબલ કરવાનું છે. તો ડબલ થવા માટે એક પ્રક્રિયાની જરૂર પડે. આ પ્રક્રિયા જે થવાની છે એને આપણે કહીએ છીએ ડીએનએનું સ્વયંજનન, ડીએનએનું ડુપ્લિકેશન અથવા તો રેપ્લિકેશન ઓફ ડીએનએ. હવે આ જે આખી પ્રક્રિયા છે ડીએનએનું સ્વયંજનન છે, એ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો તમે સહજ રીતે જોવા જાઓ તો 12મા ધોરણમાં આપણે એને ડિટેલમાં જોવાની થશે. અને એ જે પ્રક્રિયા છે ડીએનએના દ્વિગુણનની, એ પ્રક્રિયામાં 9 થી 11 જેટલા પ્રોટીનના બનેલા ઉત્સેચકો અને અન્ય ઘટકોની જરૂર પડે. તો શું આપણે એવું આ તબક્કે સ્વીકારી શકીએ કે જે એમ તબક્કામાંથી વિભાજિત થઈ અને નિર્માણ પામેલો બાળકોષ છે એની પાસે આ તમામ ઘટકો અવેલેબલ રેડીમેડ હશે? ના. આપણે જેમ અત્યાર સુધી આગળના જે સેશન ચાલી ગયા એમાં કોષ ચેપ્ટર આખું જોયું, તો એમાં પણ ક્યાંક એવું જોયું હતું કે કોષ ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે. તો જ્યારે આપણે કોષની ક્રિયાત્મક વાત કરીએ, ક્રિયાત્મક એકમ તરીકે વાત કરતા હોય ત્યારે કોષ ક્રિયાત્મક રીતે સક્રિય છે, બરોબર. કંઈક ક્રિયા કરી રહ્યો છે. આ ક્રિયા કોણ કરે છે? કોષ કરે છે? ના, જરાય નહીં. કોષ છે એના કોષ રસમાં હાજર એટલે કે અવેલેબલ એ તમામ અંગિકાઓ કાર્યરત છે. જે આપણે ભણી ગયા છીએ એ પોતપોતાની રીતે કાર્ય કરે છે. તો એનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે જીવન તબક્કામાંથી એસ તબક્કામાં કોષ છે એ શિફ્ટ થાય છે એટલે કે આગળ વધે છે, એ પહેલા કોષને આ તમામ પ્રોટીનમય ઘટકો એ બનાવવા પડતા હોય છે. અને એ કોષના કોષરસ છે એની અંદર આ પ્રક્રિયાઓ થતી હોય છે. હવે પ્રોટીનની વાત આવે તો આગળ આપણે અંગિકાઓ જોયું, એમાં અંતઃકોષરસ જાળ છે એની સપાટી ઉપર રહેલા રિબોઝોમ છે પ્રોટીનનું સંશ્લેષણ માટે જવાબદાર છે. કોષરસમાં તરતા રિબોઝોમ એ પણ એના સંશ્લેષણ માટે જવાબદાર હશે. ખ્યાલ આવે છે? તો આમ કહેવાનો મતલબ કે આ જે કંઈ ઘટકો છે વિદ્યાર્થી મિત્રો એ નિર્માણ પામે ક્યારે? જીવન અવસ્થામાં. તો અહીંયા એને આરામ અથવા તો વિશ્રામ અવસ્થા ના કહી શકાય. શરૂઆતની અંદર એને જે છે વિરામી અથવા વિશ્રામી અવસ્થા તરીકે ઉલ્લેખવામાં આવતો, અને જે રીતે આપણે ઓળખીએ છીએ, પણ ખરેખર કોષ તો સક્રિય છે ને, એ ક્રિયાત્મક છે.
તો એ ક્રિયા કરે છે એટલા માટે એને જે છે એ ગ્રોથ ફેઝ કહીએ તો પણ વધારે યોગ્ય છે. હવે તમને એવું થાય કે સર આવું શા માટે કહે છે? પણ મિત્રો અત્યારે તમે 11 સાયન્સમાં છો, 12 અને એના પછી જ્યારે પણ આગળ કોલેજ જે છે કે આગળ પછી હાયર એજ્યુકેશન છે એના માટે આગળ વધશો ત્યારે ક્યાંક ને ક્યાંક માનો કે આ ચેપ્ટર જે છે બરોબર એને એક સબ્જેક્ટ તરીકે ઊંડાણપૂર્વક ભણશો તો ક્યારેક કોઈ એવી રેફરન્સ બુક્સ જે છે એની અંદર ગ્રોથ ફેઝ લખેલું હોય, તમને એવું થાય કે સર તો એ વખતે ગેપ ફેઝ કહેતા હતા, આમાં ગ્રોથ ફેઝ શા માટે આવ્યું? કોષ ગ્રોથ કરે છે, વૃદ્ધિ કરે છે, કોષ કાર્ય કરે છે, કોષ ક્રિયાત્મક છે, સક્રિય છે, વિશ્રામ અવસ્થા નથી. કેમ કે કોષ જો વિશ્રામ અવસ્થામાં જતો રહે ને મિત્રો તો એ G0 થઈ જશે, કેમ કે એમાં કંઈ કામ કરતો નથી. કામ એટલે કે DNA છે એનું ડબલ કરવાનું કામ ભૂલી જાય, એ બંધ કરી દે છે, પૌઝ અવસ્થા જેને કહેવાય, બરોબર. તો આમ કહેવાનો મતલબ કે જીવન તબક્કાની અંદર S તબક્કામાં જે જરૂરી ઘટકો છે એ તૈયાર કરે છે. એટલા માટે મેં એવું કીધું હતું કે જીવન અવસ્થા S તબક્કાની પૂર્વ તૈયારીની અવસ્થા છે. કોષ પૂર્વ રીતે તૈયાર કરે છે, પૂર્વ તૈયાર થાય છે. પહેલા કોષ પોતે એના માટે પ્રિપેર બની જાય, પછી એ તબક્કામાં આગળ વધે છે. S તબક્કામાં શું થાય છે? DNA નું દ્વિગુણન, DNA છે એનું ડુપ્લિકેશન થાય છે અથવા તો રેપ્લિકેશન ઓફ DNA થાય છે. હવે જ્યારે DNA છે એનું આ રીતે ડુપ્લિકેશન થતું હોય વિદ્યાર્થી મિત્રો, બરોબર, તો એ વખતે વિચારો કે DNA નું દ્વિગુણન થાય છે તો આ ક્યાં થઈ રહી છે પ્રક્રિયા? કોષના કોષ કેન્દ્રમાં. અને આ આંતરાવસ્થાના તબક્કા દરમિયાન જે જનીનદ્રવ્ય DNA છે એ ખુલ્લા તંતુ સ્વરૂપે હશે. ખ્યાલ આવે છે કે તંતુનું ગૂંચળું હોય એ સ્વરૂપે હોય, રંગસૂત્ર સ્વરૂપે ના હોય. હવે એક નાનું એવું ઉદાહરણ આપી અને અહીંયા સ્પષ્ટતા કરું કે રંગસૂત્ર અને આ ખુલ્લા તંતુમય DNA છે એ બંનેમાં ભેદ કેટલો? વિદ્યાર્થી મિત્રો સમજો કે જે રીતે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણમાં આપણે પતંગ ઉડાડીએ છીએ, તો પતંગ ઉડાવવા એ દરમિયાન વપરાતો દોરો, સમજો ધ્યાનથી, એ વખતે વપરાતો દોરો, તો તમે જે ફિરકી છે એમાંથી જેમ જેમ દોરો છે એને પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લો છો તો દોરાને ખુલ્લો કરવો પડે. ફિરકીમાં જે વીંટળાયેલો છે એને શું થવું પડે? ખુલવું પડે, ટૂંકમાં ખ્યાલ આવે છે. પણ હું એક સાહજિક રીતે એક્ઝામ્પલ આપું તમને, સમજજો. હવે કે ખૂબ ઊંચે પતંગ ઉડતો હોય અને કપાઈ જાય એ દરમિયાન આપણે બધી જ દોરી પાછી ખેંચી લઈએ તો એ દોરી જે છે એ છૂટા છૂટા પાથરા આપણે કહીએ, સમજાય છે? છૂટી જે છે એકમેક ઉપર આખા આપણું જે ધાબુ છે એમાં ફેલાયેલી હશે. પણ એ ફેલાયેલી છે એનો મતલબ શું કે દોરી છે એમાં ઘણા બધા અંત છેડા હશે? ના, એક ફિરકી પાસે જે છે એ છેડો ને એક છેલ્લે તમારા હાથમાં આવશે, આ બે છેડા છે એની વચ્ચે બધું શું છે તો કે એકમેક ઉપર પથરાયેલ છે દોરી. તો આ છૂટી છવાયેલી જે પથરાયેલ દોરી છે, બરોબર, એ ત્વરિત ઉપયોગમાં આવશે. ત્વરિત એટલે શું કે તમે એને કદાચ ફિરકીમાં વીંટાળો નહીં અને સીધું જ પતંગ જે છે એ બીજું બાંધી અને એને ઉડાડવાની શરૂઆત કરી દો તો દોરી તરત જ કામમાં આવી જશે, વપરાશે. ત્વરિત ખ્યાલ આવે છે અને તમે તરત જોઈ શકો છો છૂટી ફેલાયેલી છે. તો આમ આ છૂટી ફેલાયેલી એકમેક ઉપર પથરાયેલી જે દોરી છે એને સમજો તો એ તંતુમય DNA સ્વરૂપ છે, કોષ માટે સમજો તો, જે આંતરાવસ્થામાં જોવા મળે. પણ હવે સમજો, જ્યારે ઉત્તરાયણના આખો દિવસ તમે પતંગ ચગાવતા હોય, ઉડાડતા હોય, એ દરમિયાન દોરી છે એના નાના કટકાઓ જે છે વધારાના થતા હોય, અન્ય પતંગો જે છે પણ આપણા ધાબા ઉપર આવેલ હોય તો એની સાથે પણ દોરી હોય, તો આવી રંગબેરંગી અલગ અલગ પ્રકારની દોરી જે કંઈ ભેગી થાય એને શું કરતા હોય આપણે? તો એને જો સીધી જ ભેગી કરી અને એક જગ્યા ઉપર મૂકી દઈશું તો એ ગૂંચવાઈ જશે, એ કંઈ કામ નહીં આવે મિત્રો. પણ આપણે શું કરીએ છીએ? જૂની પદ્ધતિ પ્રમાણે એ દોરી છે એને હાથમાં વીંટોળી લઈએ છીએ, જેને શું કહે છે? એના લચ્છા બનાવવા. ખ્યાલ આવે છે? તો દોરી વીંટી અને જે લચ્છા બને છે, સમજો ધ્યાનથી, તો એ જ દોરી જે ખુલ્લી હતી તંતુમય એ એકમેક ઉપર હવે વીંટળાય છે. જેથી કરીને શું થયું કે જે દોરી આખા ધાબામાં ખુલ્લી વીંટળાયેલી હતી એ માત્ર ને માત્ર હાથની બે આંગળી જે છે એની વચ્ચેની જગ્યામાં ફિટ થાય છે. એનો મતલબ જટિલ રચના બનતી જાય છે. ખ્યાલ આવે છે? અને છેલ્લે દોરીનો થોડોક ભાગ બાકી રાખીને આપણે શું કરીએ છીએ? એ જે લચ્છો બનાવેલો છે એની વચ્ચેના ભાગમાં વીંટી દઈએ છીએ.
મિત્રો એ જે લચ્છી તૈયાર થાય છે, જે લચ્છી તૈયાર થાય છે, સમજો ધ્યાનથી, તો એ દરમિયાન જેની રચના બને છે કે આવી બનતી હોય છે, બરોબર ને? હવે એ દરમિયાન છેલ્લે થોડોક ટુકડો જે વધ્યો હોય એને આપણે શું કરીએ છીએ, આ ભાગમાં ઉપર વીંટી દઈએ છીએ, જેથી કરીને એ વળી પાછો દોરો ખુલ્લો ન પડી જાય. તો મિત્રો ધ્યાનથી સમજો કે આ જે આખી રચના થઈ છે એ રંગસૂત્રની રચના થઈ અને જે દોરી ઉપર વીંટી દીધી છે એનું સેન્ટ્રોમિયર થઈ જાય. શું થઈ જાય? સેન્ટ્રોમિયર. ખ્યાલ આવે છે હવે? તો બસ આ રંગસૂત્રોની રચના જે ખુલ્લી પથરાયેલી છે ડીએનએની રચના તંતુમય જે લચ્છી વાળી દીધી છે એનો મતલબ તંતુમય સ્વરૂપ હોય તો જગ્યા ઝાઝી રોકે અને લચ્છી સ્વરૂપે હોય તો જગ્યા ઊંચી, એટલે કે રંગસૂત્ર સ્વરૂપે જગ્યા ઊંચી રોકે. હવે જ્યારે તંતુમય સ્વરૂપે હોય મિત્રો અને એ બધી જ દોરી છે એને એક જ જગ્યાએ ભેગી કરી દો તો ગૂંચવાઈ જશે, એને અલગ કરવી મુશ્કેલ બનશે, એક ઉપયોગમાં નહીં આવે. પણ જ્યારે આ સ્વરૂપે તમે અલગ અલગ છે કલરની દોરી જે કંઈ છે અથવા અલગ અલગ દોરી છે ને અલગ અલગ લચ્છી વાળી હશે, પછી એ બધી ભેગી થાય, એ કદાચ 50 જેટલી લચ્છી હશે ને તે બધી ભેગી કરી અને એક જે છે એ બેગ જે છે કોથળી છે એમાં નાખી દેશો ને કદાચ આવતા વર્ષે પણ એને ખાલી કરીને યુઝ કરશો તો જે છે એ દોરી ખરાબ, એટલે કે દોરી વાપરવા યોગ્ય હશે, ગૂંચવાઈ નહીં જાય. એને અલગ કરવી, સેપરેટ કરવી સરળતા થઈ જશે. જ્યારે બધા ભેગા થયેલા દોરાને અલગ કરવા એ મુશ્કેલીનું કામ થશે. તો હવે ધ્યાનથી સમજજો, ઉપયોગમાં લેવું હોય ત્યારે તંતુમય સ્વરૂપ હોવું જોઈએ. એટલે પતંગ ઉડાવવા માટે જે ફેલાયેલી દોરી છે એને મીટવાની જરૂર નથી, સીધી જ એને ઉપયોગમાં લઈ શકાય છે. ધ્યાનથી સમજો, સીધી ઉપયોગમાં લઈ શકાય છે, બરોબર. પણ મેં કીધું એમ કે હવે દોરી જે છે ઝાઝી બધી હોય અને એને સરખા બે ભાગમાં વહેંચવી હોય તો એ વહેંચી શકાય નહીં. પણ આખા દિવસમાં ભેગી થયેલી નાની નાની જે દોરીઓના કટકા હશે એ બધાને આ રીતે વ્યવસ્થિત લચ્છી વાળી દીધી. હવે માનો કે 50 જેટલી લચ્છી થાય તો 50 જે છે ને 25-25ના ભાગમાં વહેંચવી હોય તો ફટાફટ વહેંચી શકાય, વાર જ નહીં લાગે. કેમ? કારણ કે એ જગ્યા ઓછી રોકે હશે અને કોમ્પેક્ટ સ્ટ્રક્ચર એટલે જટિલ રચના થઈ ગઈ, એટલે હવે સરળતાથી એને ડિવાઈડ કરી શકાય છે. તો મિત્રો અહીં એવું જ છે કે જ્યારે કોષ આંતરાવસ્થામાં છે ત્યારે એને કંઈક કામ કરવાનું છે, એટલા માટે એ રંગસૂત્ર સ્વરૂપ છે એ તંતુમય અવસ્થામાં હશે, આંતરાવસ્થામાં ફેલાયેલ ડીએનએ જેવું હશે. અને જ્યારે એને વિભાગ એટલે બે બાળકોષમાં વહેંચાવાનું છે સરખે ભાગે તો શું થશે, એ આવી લચ્છી સ્વરૂપ એટલે રંગસૂત્ર સ્વરૂપમાં આવી જશે, જેથી કરીને ઓછી જગ્યા રોકે અને ઝડપથી જે છે વિભાજિત થઈ જાય, સરખે ભાગે વહેંચાઈ જાય અને એમાં ગૂંચ ન થાય. ખ્યાલ આવે છે? તો આ સરળ ભાષામાં સમજૂતી હતી રંગસૂત્ર અને તંતુમય ડીએનએની. તો એસ તબક્કાની અંદર આ તંતુમય જે ડીએનએ છે એ શું થાય છે, એનું ડુપ્લિકેશન થાય છે, એ ડબલ બને છે. એટલે જે હતું એ ડબલ થઈ ગયું, જે હતું એ શું થઈ ગયું, ડબલ થઈ ગયું. તો જે ડીએનએ હતું એ ડબલ થાય છે તો વળી પાછું શું થવું પડે, તંતુમય છે, સમજો. હવે તંતુમયમાંથી ધીમે ધીમે એમાંથી રંગસૂત્ર સ્વરૂપ આવવું જરૂરી છે. તો તે એવું થયું વિદ્યાર્થી મિત્રો કે દાખલા તરીકે લાલ દોરી છે આખા ધાબામાં પથરાયેલી છે અને એની ઉપર પીળી દોરી છે એ પણ પથરાયેલી છે, તો એ તમને દેખાવમાં બે દોરી છે અલગ અલગ, એટલે ઘટ લાગે, બરોબર, જટિલ લાગે. પણ હવે પહેલા પીળી દોરી છે ને વ્યવસ્થિત લચ્છી વાળીને વીંટી દો બધી જ કમ્પ્લીટ, તો વધશે કઈ, લાલ. લાલને પણ વીંટી દો તો હવે જે આખા ધાબામાં ફેલાયેલી હતી એ માત્ર બે આંગળી વચ્ચેની જગ્યામાં એટલે કે એક લચ્છી સ્વરૂપમાં, એટલે આપણે અલગ અલગ લાલ અને પીળી બે લચ્છી બનશે. તો બે સ્વરૂપ આવી ગયા, સમજાય છે? આમ શું થાય કે એસ તબક્કામાં ડબલ થયેલ જે ડીએનએ છે એ જેટલું પણ ડીએનએના તંતુ છે એ રંગસૂત્ર સ્વરૂપમાં આવવાની શરૂઆત થઈ જશે. અને રંગસૂત્રના સ્વરૂપમાં આવે, બરોબર, એની જટિલતાની વાત છે. અને કમ્પ્લીટ રંગસૂત્ર સ્વરૂપમાં આવે તો એ કયા તબક્કામાં, તો કે G2 અવસ્થામાં ધીમે ધીમે જે છે એની શરૂઆત થઈ જાય, પણ કમ્પ્લીટ ના થઈ હોય, બરોબર. અને વિભાજન માટે G2 તબક્કો છે મિત્રો એ, એના પછી આવશે M વિભાજન અથવા M અવસ્થા. તો એ વિભાજન અવસ્થા છે, એમાં કોષને ડિવાઈડ થવાનું છે, વિભાજિત થવાનું છે, જે જનીન્દ્ર છે અને સરખા ભાગે બે બાળકોષમાં વહેંચી દેવાનું છે. એટલા માટે શું થાય, તો એનો શરૂઆતનો જે તબક્કો હશે એની અંદર ધીમે ધીમે આ તંતુમય છે એમાંથી રંગસૂત્ર સ્વરૂપ આવતું જશે. એટલે જેમ કહેવાય કે ભાઈ કોષ કેન્દ્રમાં જે ફેલાયેલ જનીન્દ્રવ્ય છે ધીમે ધીમે શું થાય, એકબીજાની નજીક આવે, ખ્યાલ આવે છે, ઘટ બનતું જણાય. અને ત્યારબાદ જે છે એ વિભાજિત થવાની શરૂઆત થાય.
તો આમ જે છે G1 S અને G2 ત્રણ અવસ્થા જે છે એ પરિપૂર્ણ થાય ત્યારબાદ જે છે એ શું થાય છે તો કે એમ તબક્કો છે એમ અવસ્થા છે એની શરૂઆત થાય છે। હવે એની અંદર S તબક્કામાં કોષ કેન્દ્રમાં જ્યારે જનીનદ્રવ્ય બેવડાય છે એની સાથે સાથે જ કોષના કોષરસની અંદર તારા કેન્દ્ર છે એ ડબલ થાય છે। તારા કેન્દ્ર શું કરશે વિદ્યાર્થી મિત્રો તો કે જ્યારે વિભાજન અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ નાશ પામી જશે તો અંદર રહેલા તમામ રંગસૂત્ર છૂટા પડશે તો છૂટા પડેલા રંગસૂત્રો છે એને એકત્રીકરણ કરવું અને સરખે ભાગે બે કોષમાં લઈ જવા વહેંચણી કરવી એના માટે જવાબદાર હશે તારા કેન્દ્ર અને તારા કેન્દ્ર દ્વારા બનેલા પ્રાકતંતુ। તો આમ એક કોષમાંથી બે કોષ બનવાના છે બાળકોષ તો બંને કોષમાં સરખા ભાગે જનીનદ્રવ્યની વહેંચણી કરવા માટે જવાબદાર તારા કેન્દ્ર છે। એટલે જ્યારે ડીએનએ ડબલ થાય છે તો સાથે સાથે કોષ રસની અંદર શું થઈ જાય છે તારા કેન્દ્ર પણ દ્વિગુણન થાય છે એ પણ ડબલ થઈ જાય છે બરાબર। તો આ હતી વાત G1 S અને G2 ની જે આપણે અગાઉ જે છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ અને હવેના તબક્કા જે છે એટલે કે હવે કોષ G2 જે છે એમાંથી આગળ વધી અને M તબક્કામાં પ્રવેશ કરે તો અહીંયા શું થશે તો એની વાત કરીએ બરાબર। તો ચાલો શરૂ કરીએ આજના સેશનની કે જેની અંદર આપણે M વિભાજન છે એના અવસ્થા છે એની ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં કહે છે પ્રાણીઓમાં સંભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં જ થાય છે। દ્વિકીય દૈહિક કોષો કોને કહેવાય છે મિત્રો તો આ રીતે હોય તો એને એકકીય એટલે કે N સ્વરૂપ કહેવાય આગળ સમજાવેલું છે અને જો રંગસૂત્ર જે છે એ આમ જોડમાં હોય તો એને શું કહેવાય 2N કહેવાય બરોબર। બીજું કે આપણા શરીરમાં અહીં શબ્દ વાપર્યો છે દૈહિક કોષો તો મિત્રો આપણા શરીરની અંદર ટોટલ 23 જોડ રંગસૂત્ર હોય કેટલી 23 જોડ રંગસૂત્રો હોય। આ 23 જોડ છે એ પૈકી 23 જોડ પૈકી જે કહી શકાય કે ભાઈ 22 જોડ છે રંગસૂત્ર એ કેવા છે તો કે 22 જોડ છે એ દૈહિક છે કે જે લિંગ નિશ્ચય માટે જવાબદાર નથી બરોબર। અને 23મી જોડ છે એને શું કહેવાય તો એ જે છે ને લિંગી રંગસૂત્ર કહેવાય લિંગી રંગસૂત્ર 10માં તમે ભણી ગયા હશો XX અને XY તો એ 23મી જોડ બને XX અને XY વાળી જે છે 23મી જોડ હોય નર હોય તો XY અને માદા હોય તો XX તો એ 23મી લિંગી રંગસૂત્રની વાત હોય બરોબર। તો શું કીધું છે કે દૈહિક કોષોમાં જ થાય છે। આજે લિંગી રંગસૂત્ર જે છે એટલે કે લિંગી રંગસૂત્રના લૈંગિક કોષ છે એટલે જનન કોષ છે જે જનન પિંડ દ્વારા નિર્માણ પામે છે બરોબર। તો એ જનન કોષ અને બાકીના શરીરના છે ને દૈહિક કોષ કહેવાય। તો જે જનન કોષ છે વિદ્યાર્થી મિત્રો એમાં સમવિભાજન ન થાય તો એ સમવિભાજનની વાત કરે છે। હવે જ્યારે M તબક્કાની વાત કરતા હોય કોષ વિભાજનની વાત કરતા હોય તો વિભાજન બે રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો। એક એવું વિભાજન છે જેમાં એક માતૃકોષમાંથી બે બાળકોષ બને તો બંનેને જનીનદ્રવ્ય સરખા પ્રમાણમાં મળે। દાખલા તરીકે ઉપરનો કોષ માતૃકોષ છે એમાં રંગસૂત્રની સંખ્યા 10 હોય તો નીચેના બે કોષમાં 5 નહીં પણ બંનેને 10 મળે એટલે સમાન માતૃકોષમાં પિતૃકોષમાં જે જનીનદ્રવ્ય છે એ બાળકોષમાં એટલું સમાન હોય એટલા માટે એને કોષ વિભાજનને શું કહેવાય સમવિભાજન અથવા તો સમભાજન તરીકે ઓળખવામાં આવે છે અથવા સમસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં આવે છે। ઇંગ્લિશમાં એને માઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે બરોબર। તો અહીં શું કીધું છે કે પ્રાણી કોષ છે એમાં સમવિભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષમાંથી થાય 2N પ્રકારના હોય ને એમાંથી જ સમવિભાજન જે છે એ થાય છે એવું કહે છે। તેનાથી વિપરીત વનસ્પતિમાં સમભાજન એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષમાં થાય છે। વનસ્પતિની વાત કરો તો એમાં એકકીય અને દ્વિકીય બંને પ્રકાર જે છે એના કોષ જે છે બરોબર એમાં સમવિભાજન જોવા મળે। એટલે શું થાય કે દાખલા તરીકે 2N બરાબર 10 રંગસૂત્ર હોય 2N તો 10 છે એના S તબક્કામાં રંગસૂત્ર 20 થઈ જાય ડીએનએ જે છે ડબલ થશે એનું બરોબર। અને બાળકોષમાં 10 તો સમવિભાજન 2N પ્રકારનું પણ N પ્રકારનું હોય તો N પ્રકારની અંદર એક કોષ છે જેની અંદર માનો કે 5 રંગસૂત્ર હોય તો 5 જે છે રંગસૂત્ર બરોબર તો એ 5 છે એમાંથી શું થઈ જાય તો કે 10 ડીએનએ નું જે કે શું થઈ જાય સીધું ડબલ તો 10 બને અને 5 તો N પ્રકારે જે છે ને
એમાં પણ સમવિભાજન થાય. શેમાં? વનસ્પતિ કોષમાં. પણ પ્રાણી કોષમાં દ્વિકીય એટલે 2n હોય તો એમાં થતું જોવા મળે છે સમવિભાજન. સમવિભાજન છે એમાં એમ તબક્કાની વાત કરીએ તો એમ તબક્કો છે એ કોષ ચક્રનો નાટકીય તબક્કો છે. નાટકીય તબક્કો કેમ કહેવાય મિત્રો? નાટક કોને કહેવાય? નાટક કે જેની અંદર અલગ અલગ રોલ ભજવાતા હોય પણ ખરેખર કેવા છે તો એ એકચ્યુઅલમાં નથી, જે આપણે સમજતા હોય એ છે ને, એટલે રિયલ નથી. એમ ખ્યાલ આવે છે કે કોઈ નાટક છે, મૂવી છે, એની અંદર જે કંઈ પાત્ર છે, કેરેક્ટર છે, એ બધા બનાવેલા છે. બનાવેલા એટલે કે એક કાલ્પનિક રચના છે, બરોબર. વાસ્તવમાં તો એ વ્યક્તિ કંઈક અલગ જ હોય, બરોબર. તો આ નાટકીય એટલા માટે કીધું છે મિત્રો કે નાટકમાં અલગ અલગ વેશ ધારણ કરે, અલગ અલગ વેશભૂષા હોય, બરોબર. થોડી વાર ચિત્રો બદલાતા હોય. તો અહીંયા પણ એવું છે કે આ જે કોષ ચક્રનો આ તબક્કો છે એમાં કોષ ઘણી બધી જે છે કોષ એનો એક પણ એના કોષ કેન્દ્રથી ઘટનાને કારણે ઘણી બધી અવસ્થામાંથી પસાર થાય તો એ નાટક કરે છે એવું કહી શકાય. નાટકીય તબક્કો, બરોબર. કે જેની અંદર ખરેખર જોવા જાવ તો આપણે એમ કહીએ છીએ કે G1 તબક્કો, G2 તબક્કો અને એમ વિભાજન છે. એની અંદર એના 4 અવસ્થા જે છે, પૂર્વ અવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અને ભાજના અંતિમા, બરોબર, અથવા અંત્યાવસ્થા. તો 4 અવસ્થામાં આપણે એને કંઈક 4 અવસ્થામાંથી પસાર થાય નાટકની રીતે, નાટકીય રીતે, બરોબર. પણ કહેવાનો મતલબ શું? ખરેખર તો એ સળંગ પ્રક્રિયા છે. આપણી સમજણ માટે આપણે એને આ તબક્કાઓમાં વહેંચી છે. તો શું કહે છે કે નાટકીય તબક્કો છે જેમાં કોષોના બધા જ ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય છે. પુનઃગઠન થાય છે એવું કહે છે. બધા જ ઘટકો જે છે કોષના મુખ્યત્વે એનું પુનઃગઠન થાય છે. આ જે તબક્કો જે છે એમ તબક્કો એની અંદર, બરોબર. હવે અહીંયા તમે જોવા જાવ તો શું કહે છે કે ભાઈ માતૃ અને બાળ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી રહે તો તેને શું કહેવાય? સમવિભાજન અથવા સંભાજન કહે છે. માતૃકોષ અને બાળકોષ. માતૃકોષ છે એની અંદર 10 રંગસૂત્ર છે, તો એના જે બાળકોષ છે એની અંદર પણ 10 રંગસૂત્રો, એટલે કે સમાન સંખ્યા રહેશે તો એને શું કહેવાય? સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. સરળતા માટે સમવિભાજન જે છે એને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓ જે છે એમાં વિભાજિત કરવામાં આવ્યું છે. સરળતા માટે, સમજણ માટે એને આપણે 4 અવસ્થાઓ જે છે એમાં વિભાજિત કરીએ છીએ. અહીં એ સમજી લેવું જરૂરી છે કે કોષ વિભાજન એ એક સળંગ પ્રક્રિયા છે. આપણે મેં કીધું ને, એક સળંગ પ્રક્રિયા છે. આપણી સમજણ માટે એને આપણે વિભાજિત કરીએ છીએ અલગ અલગ અવસ્થાઓમાં, બરોબર. અને તેની જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે. જુદી જુદી જે કઈ અવસ્થા છે એને સ્પષ્ટ રીતે અલગ કરવી થોડીક મુશ્કેલ છે. છતાં પણ જે કહી શકાય કે આપણે એને અલગ કરેલ છે. જે પણ શક્યતા જેટલી પણ છે એ રીતે આપણે અલગ કરેલ છે. સંભાજન અને નીચેની 4 અવસ્થા છે એમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં પહેલી છે પૂર્વાવસ્થા. પહેલી આવે છે પૂર્વાવસ્થા, બરોબર. પ્રોફેઝ તરીકે ઓળખાય ઇંગ્લિશમાં, પૂર્વાવસ્થા. બીજી છે ભાજનાવસ્થા, એને કહેવાય મધ્યાવસ્થા. ત્યારબાદ આવે છે ભાજનોત્તરાવસ્થા, પશ્ચાવસ્થા ત્રીજી, અને ચોથી આવે છે ભાજનાંતિમાવસ્થા એટલે કે અંત્યાવસ્થા, બરોબર. તો પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ, આમ ઇંગ્લિશમાં એને 4 રીતે પ્રો, મેટા, એના અને ટીલો, એમ 4 અવસ્થા જે છે એમાં આપણે વહેંચી દઈએ છીએ. અને એ પૈકીની પહેલી છે પૂર્વાવસ્થા. જોઈએ પૂર્વાવસ્થા શું કહે છે મિત્રો. તો પૂર્વાવસ્થા કે જે આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી સંભાજન છે એની શરૂઆતની અવસ્થા છે. S અને G2 અવસ્થામાં શું કીધું છે કે જે પૂર્વાવસ્થા છે, પૂર્વાવસ્થા એ આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી, એટલે પહેલા શું આવે તો કે S તબક્કો, પછી G2 તબક્કો, પછી M તબક્કો. તો M તબક્કાની પહેલી જ અવસ્થા એટલે પૂર્વાવસ્થા. તો S અને G2 ને અનુસરતી એટલે એના પછી આવતી અવસ્થા છે. S અને G2 અવસ્થામાં બનતા નવા DNA ના અણુઓ, શું કીધું? બનતા નવા DNA ના અણુ, કેમ કે S તબક્કો છે એમાં શું બને છે? DNA ડુપ્લિકેશન થાય છે, બરોબર. DNA ડબલ થાય છે. તો એ અણુઓ એકબીજાથી જુદા હોતા નથી, પરંતુ એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. મેં જેમ કીધું એમ કે દાખલા તરીકે ધાબામાં લાલ દોરી પથરાયેલી છે અને એની ઉપર પીળી દોરી પથરાયેલી છે, તો એકબીજા ઉપર વીંટળાયેલ છે, બરોબર, જુદી જુદી નથી. રંગસૂત્રીય દ્રવ્યોના
ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. એટલે હવે શું થાય છે તો રંગસૂત્રનું ઘનીકરણ એટલે શું? રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ સમજો. પૂર્વાવસ્થાની ઓળખ કીધું છે. તો જેમ એ દોરી પથરાયેલી છે અલગ અલગ, બરોબર, એને જયારે લચ્છી વાળવાની શરૂઆત કરીએ તો શું થાય કે ફેલાયેલી દોરી છે ધીમે 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 શું થાય કે લચ્છીના સ્વરૂપમાં ભેગી થતી જાય છે. પુનર્ગઠન કીધું ને, પુનર્ગઠન ભેગું થવું, બરોબર, ફરીવાર પુનર્ગઠન, તો એ ભેગું થતું જાય છે, તો એ ઘટ બને છે. તો એ શું કીધું છે કે ભાઈ રંગસૂત્ર દ્રવ્ય છે એના ઘનીકરણની શરૂઆત થવી એટલે ધીમે 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 જે તંતુમય છે એમાંથી ધીમે ધીમે રંગસૂત્રીય સ્વરૂપ થવું, એની શરૂઆત થવી એ પૂર્વાવસ્થાની ઓળખ છે. એટલે હવે માઇક્રોસ્કોપમાં જોતા હોય તો કોષ આપણને તેનો ત્યાં જ દેખાય, પણ એના કોષ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. એટલે કોષ કેન્દ્રમાં જ્યારે જે ફેલાયેલ તંતુમય ડીએનએ છે એ ધીમે 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 ઘટ બનતું દેખાય, જ્યારે એકમેકની નજીક આવતું દેખાતું હોય તો એને શું કહેવાય તો કે રંગસૂત્ર દ્રવ્ય છે એના ઘનીકરણની શરૂઆત છે. અને જો આ ઘનીકરણની શરૂઆત થઈ, ઘટ બનવું ટૂંકમાં, તો એની શરૂઆત થઈ તો એને શું કહેવાય પૂર્વાવસ્થાની ઓળખ છે એવું કહી શકાય છે. આગળ શું કહે છે? રંગસૂત્રીય ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે. એટલે હવે જે કહીએ કે જેમ છૂટી છૂટી દોરી જે હતી દરિયાથી આપણે જોઈ શકીએ, બરોબર, પણ હવે રંગસૂત્ર છે, રંગસૂત્રમાં કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્ર પટલ છે અને એની અંદર તરફ આ ફેલાયેલ તંતુમય ડીએનએ જે ડબલ થઈ ગયું છે, હવે એ જે છે એ આછું આછું દેખાતું હોય, પણ હવે જ્યારે એકમેકની નજીક ઘટ બને તો શું થશે? ઘાટું દેખાશે. તો આ જે ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્ર દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે. એટલે હવે જે ફેલાયેલી દોરી હતી, જે પાતળી આછી દેખાતી હતી, એ લચ્છી બનવાને કારણે ઘટ દેખાય છે. ખ્યાલ આવશે કે આ દોરી છે, બરોબર. તો એ જે છે હવે સ્પષ્ટ થવા લાગે છે. તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતરાવસ્થાના એસ તબક્કામાં થયેલું હતું. એસ તબક્કામાં આંતરાવસ્થા જે છે એસ તબક્કામાં શું થાય છે? તારા કેન્દ્રનું દ્વિગુણન થયેલું હતું. હવે તારા કેન્દ્ર કોષ રસમાં દ્વિગુણન પામે છે, પણ જ્યાં પણ દ્વિગુણન પામ્યા હશે ત્યાંથી એકમેકની શું થશે? વિરુદ્ધ દિશા તરફ ખસવાની શરૂઆત થશે, કેમ કે બે કોષને અલગ કરી દેવા છે, બે કોષને અલગ કરવા છે, વિભાજિત થવાનું છે. તો નજીક હોયાથી ધીમે 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 દૂર થવાની શરૂઆત થાય, તો કોષોના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. આ પણ શું છે? પૂર્વાવસ્થાની ઓળખ છે, બરોબર. પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ થાય છે તેની વિશિષ્ટતાઓ જે છે એ કંઈક આ પ્રમાણે છે. એટલે એની વિશિષ્ટતા આપણે જોઈએ કે પૂર્વાવસ્થા છે એ ખરેખર આખી પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે, કઈ કઈ ઘટનાઓ એવી છે કે જેને આપણે જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે હા આ જ અવસ્થા પૂર્વાવસ્થા છે. એનું કારણ છે કે કોષની અંદર ક્યાંય પણ કોઈ બાબત લખેલી ના હોય કે આ પૂર્વાવસ્થા છે કે અંત્યાવસ્થા છે. એ આપણા અવલોકન ઉપરથી જ આપણને માલુમ પડતું હોય છે. તો આપણને એની લાક્ષણિકતા, મહત્વપૂર્ણ ઘટનાઓ કઈ કઈ છે એ ખબર હોવી જરૂરી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે ખરેખર આખી પ્રક્રિયા છે એમાં કઈ કઈ લાક્ષણિકતા જોવા મળે છે કે જેનાથી આપણે સમજી શકીએ કે હા આ જ પૂર્વાવસ્થા કહી શકાય છે, અથવા તો કોષ આ જ તબક્કામાં પૂર્વાવસ્થાને અનુસરે છે. રંગસૂત્ર દ્રવ્ય પહેલું શું છે? રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે છે. એનો મતલબ શું કે જે તંતુમય હોય તેમાંથી ધીમે 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 ખેંચાઈ અને લઈ શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે દાખલા તરીકે આમ કોષ હોય અને એનું કોષ કેન્દ્ર હશે, તો એમાં જે છૂટું છવાયું હોય હવે કેવું હશે તો કે એસ તબક્કામાંથી ડબલ થઈ ગયું હોય, બરોબર. તો એના કારણે હવે આ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો કંઈક આવું જોવા મળે કે એના જે ડીએનએ છે એના તંતુઓ છે મિત્રો એ ક્યાંક ને ક્યાંક આ જે કોષ કેન્દ્ર પટલ છે એની સાથે આમ જોડાઈ અને આ રીતે અવસ્થામાં જોવા મળશે. એનો એક છેડો જે છે તંતુનો, જે કઈ તંતુઓ છે એનો એક છેડો છે મિત્રો એ પટલ સાથે જોડી જશે, એટલે શું થાય? ગૂંચ ના પડે. એક છેડો બંધાયેલો છે ને એક મુક્ત છે, એ રીતે ટૂંકમાં. અને હવે એટલે શું કીધું છે? રંગસૂત્ર બનાવે છે. રંગસૂત્ર જે બને છે, રંગસૂત્ર બને છે એ
બે એકલ સૂત્ર અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. એટલે અહીંયા જે રંગસૂત્ર જે ડુપ્લિકેશનની વાત કરીએ છીએ એટલે શું થાય તો કે એ રંગસૂત્ર જે હવે અહીં જોડાય છે એ કંઈક આ રીતે જે છે બે એકલ સૂત્રનું અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયર છે એ પણ ધરાવતા હોય છે. તો એવી કંઈક રચના જોવા મળે છે. કોષ કેન્દ્ર જે છે એમાં થતી વાત કરું છું. ત્યારબાદ જોઈએ તો દ્વિધ્રુવીય ત્રાક. હવે દ્વિધ્રુવીય ત્રાકની વાત કરે છે. સૂક્ષ્મ નલિકા જે છે એનું ભેગું થવું જેવી પ્રક્રિયાની શરૂઆત થાય છે. કોષના કોષરસમાં આવેલ આવી પ્રોટીનયુક્ત સંરચના જે છે એ આ પ્રક્રિયામાં મદદ કરે છે. હવે અહીં શું થાય કે જ્યારે ડીએનએ કોષ કેન્દ્રમાં ડબલ થયું હોય તો એ જ વખતે મિત્રો તારા કેન્દ્ર છે, તારા કેન્દ્રની જે રચના છે એ પણ ડબલ થઈ ચૂકેલ હોય છે. હવે એ શું થાય તો કે તારા કેન્દ્રની જે આ રચના છે એ આ રીતે ગોઠવાયેલ હોય. હવે એકમેકથી શું થાય પોતાના ધ્રુવ તરફ દૂર ખસતી જણાય, પોતાના ધ્રુવ તરફ દૂર ખસતી જણાય, બરોબર. એટલે એ રચના છે હવે ધીમે ધીમે એકમેકથી દૂર ખસે. અને દૂર તો ખસે પણ શું થાય તો સાથે સાથે દ્વિધ્રુવીય ત્રાક છે એનું નિર્માણ કરે છે. આ દ્વિધ્રુવીય ત્રાક કહેવાય આને, જે પ્રોટીનની સૂક્ષ્મ નલિકાના બનેલા છે, બરોબર. તો એ ધીમે ધીમે દૂર ખસે છે, એકમેકથી દૂર ખસવાની શરૂઆત. એટલે અંદર તરફ રંગસૂત્ર બનતું દેખાય અને કોષ રસમાં આ તારા કેન્દ્ર એકમેકથી વિરુદ્ધ ધ્રુવ તરફ દૂર ખસતા દેખાય છે. તો એનો મતલબ કોષ પૂર્વાવસ્થામાં છે. ત્યારબાદ પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃ કોષરસજાળ, કોષ કેન્દ્રિકા તથા કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી. એનો મતલબ કોષ છે એ જ્યારે, સમજો ધ્યાનથી, કે જ્યારે જે છે ને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એની અંદર ખરેખર વ્યવસ્થિત જોવું હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરોબર. તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને જોવામાં આવે ત્યારે મિત્રો જે છે એની અંદર હવે શું થાય છે તો એના અંત ભાગની વાત કરે છે. સમજો શું કીધું છે અંતમાં, તો એમાં આ કોષ કેન્દ્ર પટલ છે નાશ પામી જાય છે. કોષ કેન્દ્ર પટલ નાશ પામે છે. હવે કોષ કેન્દ્ર પટલ નાશ પામે એનો મતલબ શું કે માત્ર ને માત્ર જે છે જે કે એના તંતુઓ છે ડીએનએના હવે રંગસૂત્ર સ્વરૂપમાં છે એ જ જોવા મળે છે. કોષ કેન્દ્રિકા નથી, કોષ કેન્દ્ર પટલ નથી, અંતકોષ રસજાળ નથી, બરોબર. અને મિત્રો શું થાય છે તો આજે કહેવાય કોષ કેન્દ્ર પટલ નાશ પામી જાય છે. અને યાદ રાખવા જેવું છે કે જ્યારે કોષ કેન્દ્ર પટલ જે છે એ નાશ પામે, જેવું નાશ પામે એનો મતલબ પૂર્વાવસ્થા પૂર્ણ. કોષ કેન્દ્ર પટલ નાશ પામી જાય મિત્રો, એ વિઘટન પામે એટલે કોષ કેન્દ્ર પટલ નથી. તો હવે એ નાના એવા કોષ કેન્દ્ર, હવે સમજો કોષનું કોષ કેન્દ્ર, બરોબર. તો કોષ કેન્દ્ર પટલને કારણે નાની જગ્યામાં રહેલ જે ડબલ થયેલું ડીએનએ છે, જ્યારે કોષ કેન્દ્ર પટલ નાશ પામે એટલે શું થઈ જાય, મુક્ત થાય ને એક અવકાશ મળે છે. તો એ છૂટું પડવાની તૈયારી થાય, બરોબર, એ રંગસૂત્રને. તો જ્યારે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, અંતકોષ રસજાળ છે એટલે ટૂંકમાં કોષ છે એની કોષીય અંગિકા અને બધી નહીં પણ કોષીય અંગિકા મુખ્યત્વે ગોલ્ગી છે, અંતકોષ રસજાળ છે વગેરે, એ અંગિકા અને કોષ કેન્દ્ર પટલ ને કોષ કેન્દ્રિકા નાશ પામે એનો મતલબ કોષની પૂર્વાવસ્થા પૂર્ણ. અને એના પછીની અવસ્થા જે છે, એના પછીની નેક્સ્ટ જે અવસ્થા જે છે એની શરૂઆત. કેમ કે આગળ કીધું હતું કે ખરેખર આ પ્રક્રિયા કેવી છે, સળંગ પ્રક્રિયા છે કોષ ચક્ર. હવે એને અલગ તબક્કામાં વિભાજિત કરવી તો અઘરી છે, છતાં પણ આપણે એક પ્રયત્ન કરીએ છીએ. તો જેવું કોષ કેન્દ્ર પટલ નાશ પામે એનો મતલબ કે પૂર્વાવસ્થા પૂર્ણ અને એના પછીની મધ્યાવસ્થાની શરૂઆત. ખ્યાલ આવે છે? તો એની નિશાની છે. એટલા માટે ફરી વખત કહીએ કે ડબલ થયેલું ડીએનએ એસમાંથી જે આવેલું એસ તબક્કામાંથી, બરોબર. તો ડબલ થયેલું ડીએનએ છે ધીમે ધીમે શું થાય તો જે કહેવાય છૂટું છવાયું હોય એ હવે ધીમે ધીમે શું થાય છે તો કે આ જે છે ગુસલું બની અને શું થાય તો કે ઘટ બને એટલે શું તો કે પૂર્વાવસ્થા જે છે એમાં ઘનીકરણ જે છે પૂર્વાવસ્થાની નિશાની છે.
ઘટ બની અને રંગસૂત્ર સ્વરૂપમાં આવવાની શરૂઆત કરે, બરોબર, અને ડબલ થયેલા એસ તબક્કામાં ડબલ થયેલા જે તારા કેન્દ્રો છે એકમેકથી દૂર ખસવાની શરૂઆત કરે. એનો મતલબ કોષ પૂર્વાવસ્થામાં છે, બરોબર. અને ત્યારબાદ જે છે કોષ કેન્દ્રિકા જે છે એ નાશ પામે, કોષ કેન્દ્રિકા નાશ પામે, બરોબર, કોષ કેન્દ્રપટલ નાશ પામે, અંતકોષ રસજાળ અને ગોલ્ગીકાય જેવી અંગિકાઓ નાશ પામે, ત્યારે કહી શકાય કે કોષ જે છે એની પૂર્વાવસ્થા પૂર્ણ થઈ અને હવે એ મધ્યાવસ્થા તરફ જઈ રહ્યો છે, એટલે મધ્યાવસ્થાની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન છે એમાં આ પૂર્વાવસ્થા છે ત્યાં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં વળી પાછી એની નેક્સ્ટ જે અવસ્થા છે મધ્યાવસ્થા ત્યાંથી શરૂઆત કરીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી આવજો.